ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં જશો. સરસ મજાની સવાર થઈ ગઈ અને જો પક્ષીઓના અવાજ સાથે ચકલીના બચ્ચા છે અહીંયા, એટલે એ બોઈલા રાખે છે માળામાં. તો બધા ગયા એક્ઝામ દેવા નોકરી પર, ને હું છું હવે, અને ચા નાસ્તો બાકી છે. તો ચા નાસ્તો કરીએ. અને આજે વિચાર છે કે ગલકા જો આમાં થયા હોય 3-4 તો ગલકાનું શાક બનાવવું છે. ગલકા તોડીને ગલકાનો વેલો છે એમાંથી મળે તો પાનમાં છે ને ગોતવા બહુ પડે છે. અને આજે પપૈયાનો ઉપરનો ભાગ તો પછી નીકળી ગયો. હવે અહીંથી કદાચ ફૂટે તો ઘણીવાર થતું હોય છે, તો થઈ જાય તો સારું. તો સારું, ચાલો ચા નાસ્તો બનાવી લઉં અને ચા પાણી પી લેવી. અને પારિજાતમાં છે ને આપણે ફૂલી 4-5 આવ્યા પછી કે દેખાતા નથી. આવતા વર્ષે કદાચ આવે તો વધારે. જો અહીંયા એક ગલકું છે પણ નાના છે, હજી લાગતું નથી કે આજે શાક માટે મળે. પછી બીજું એક આઘે છે સામે પણ દેખાશે નહીં. પછી એક અહીંયા છે, અને આનું તો ના થાય હવે, એટલે જોઈએ બીજા મળશે ને તો બનાવીશ. પીલે અહીંયા છે ચા, ઘીવાળી રોટલી છે, ટોસ્ટ છે. તો ચાલો ચા નાસ્તો કરી લઈએ. અને આજે પણ મારે રસોઈ પહેલાં કરી લેવી છે ફટાફટ, એટલે ટિફિન લઈ જાય. અને આજે પણ મારે વિડીયો એક બનાવવાનો છે કુકિંગ ચેનલ માટે, અને એ પણ મારે આજે સ્વીટનો વિડીયો બનાવવાનો છે દિવાળી માટે. કાલે આપણે પગલું છણિયું બનાવ્યું હતું, કેવિનના પપ્પાએ જોયું તો એમને તો બહુ જ ગમ્યું. તમને બધાને કેવું લાગ્યું હતું એ કહેજો જરૂર કમેન્ટમાં. અને એનો વિડીયો હું આજે અપલોડ કરીશ કુકિંગ ચેનલમાં. સારું, ચાલો ફટાફટ ચા થઈ જશે. પછી ઘરનું બધું જ કામ પતાવી દીધું. રેગ્યુલર જે કાંઈ હોય કચરા પોતા વાસણ ને કપડાં મશીનમાં નખાઈ ગયા, બધુંય થઈ ગયું. અને હવે મારે રસોઈ કરવાની શરૂઆત કરી દેવી છે, કેમ કે કેવિનના પપ્પા આવે તો ટિફિન લઈ જાય. તો અત્યારે તો પહેલાં એમના પૂરતું થોડું થઈ જાય ને, એમના ટિફિનમાં ભરાય એટલું એમને બનાવી દઉં. કારણ કે બીજી તો શાકભાજી લેવી પડે એમ છે, તો શાકભાજીવાળો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે. તો અત્યારે એમને થાય ને એટલું ભીંડાનું શાક ને રોટલી બનાવી દઉં છે એમને, કે હમણાં જ આવી જશે તો ઝડપથી એકદમ બનાવી નાખો ટિફિન. અને પછી આપણે અમારે ત્રણેય માટે રસોઈ કરશું. ટિફિન માટેનું ભીંડાનું શાક તૈયાર થઈ ગયું છે, રોટલી પણ થઈ ગઈ છે. અને બસ હવે પાપડ શેકવાનું છે અને છાશ. તો થઈ જાય એટલે ટિફિન ભરી નાખો, ત્યાં આવી જશે. તો આવી ગયા છે અને હવે ટિફિન લઈને જાય છે. ક્યારેક ક્યારેક ઝલક દેખાડી દેશે, થોડીક. કેમ છો બધા? મજામાં? થોડીક ઝલક દેખાડી દઈએ એટલે આપણે દેખાડી દઈશું. તો ચાલો, એમને મોડું થાય છે, જાય છે ટિફિન લઈને. બાય. કેવું પેપર ગયું? બહુ સારું. કેવિન આવી ગયો છે પરીક્ષા દઈને. કેવું પેપર ગયું? બહુ સારું ગયું. આજે બહુ સરસ પેપર ગયું છે. રોજે તો એ આવે ત્યારે હું કંઈક ને કંઈક રસોઈમાં ને એમાં કામમાં હોઉં, એટલે એને પૂછું તો ખરી, પણ વિડીયો શૂટ ન થતો હોય. બધા એમ પૂછતા હોય કેવિનને કેવા પેપર જાય છે. સારા જ જાતા હોય ને, એમાં શું હોય? આટલી મહેનત કરતા હોય, થોડા કઈ સારા તો જાય ને, ખરાબ થઈ જાય. વાંચતા હોય એટલે વાંધો ન આવે. જે સાવ કાંઈ ન કરતા હોય એને વાંધો આવે. અને એની ખુશી આ મનાવે જો. એને ગરબા આજે જાતા જ નથી, મગજમાં બેસી ગયા છે. ટિફિન લઈને મોકલ્યા અને પછી અમારી માટે રોટલી બનાવી, પણ શાક બાકી છે. ખબર નથી આજ કોઈ શાકભાજીવાળા આવતા જ નથી. અને જો કોઈ નહીં આવે તો અમારા 3 માટે તો બનાવી છાલવાળા બટેટાનું રસાવાળું શાક, એકદમ દેશી રીતે ડુંગળી બટેટાનું હોય ને એવું.
એકદમ મીઠું શાક લાગે એ છાલવાળા બટેટાનું. ઘણા એમ કહેતા હોય કે છાલવાળા બટેટા ન ખવાય એમ, પણ બહુ સરસ શાક લાગે અને ક્યારેક તો ખવાય. અને છાલ કંઈ ખાઈ જવાની તો ન હોય તો અમે તો કાઢી નાખીએ, પણ એ જે શાક બન્યું હોય ને એ બહુ મીઠું થાય. લગ્ન પ્રસંગમાં બનતું હોય છે ને એવું. પણ આપણે એકદમ સિમ્પલ બનાવવાના છે, કાંઈક આંબલી ને એવું બધું કાંઈ નહીં નાખવાનું, સિમ્પલ પાતળા રસાવાળું. અને કેવિનને જોઈ પછી એમાં ખીચડી, તો જો બટેટાનું શાક કરીશ તો થોડી ખીચડી પણ કરી નાખીશ. અને કપડાં સૂકવવાનું બધું પતી ગયું. બસ હવે એક શાક બનાવવું છે અને પછી મારું હું કામ કરવા બેસીશ. હમણાં 2 દિવસથી એમ જ કરું છું, પહેલાં રસોઈને બધું પતાવી દઉં, પછી જ હું મારું કામ હાથમાં લઉં છું. પછી કાંઈ ટેન્શન નહીં, શાંતિથી થાય મારું કામ. જમવાનું તૈયાર થઈ ગયું છે અને બેસી ગયા છીએ. બટેટાનું શાક મસ્ત બન્યું છે, સુગંધ સરસ આવે છે. આ દેશી રીતે બનાવ્યું હોય ને એવું મારું ને કેવિનનું છે એનું ફેવરિટ છે, એવું બન્યું છે. બતાવું જો, આ છે છાલવાળા બટેટાનું શાક. આવું બનાવીએ અમે, રસાવાળું. રોટલી છે, ખીચડી છે, કેવિનને ભાવે છે એટલે, છાશ અને મરચાં વઘાર્યા છે. તો આજે તો બધાનું ફેવરિટ છે ને. તો ચાલો બધાય જમવા. ચાલો જેની બોલાવે. ચાલો, જેનીએ જમવાનું ચાલુ કરી દીધું છે. કેવું બન્યું શાક? મસ્ત. મજા આવી? તાર નથી ખાવાનું? હું હવે ચાલુ કરીશ. પહેલા મેં કીધું તમને બધાને બોલાવી લઉં, ચાલો જમવા. ચલો બોલાવી લીધા. હાલો, કેવું બન્યું છે. સાંજ થઈ ગઈ છે અને અગાસી ઉપર આવી છું સીતાફળ જોવા, કે સીતાફળ પાછા બીજા પાકી ગયા હોય તો આપણે લઈ લઈએ. તો જો સામે જ મોટું સીતાફળ દેખાય છે. અને કાલે જેની આવી હતી ને તો જેની 2-3 પાકેલા સીતાફળ લઈ આવી હતી. અને આજે જો આ કેવું થયું છે, સરસ. આ તોડી જ લઉં અને બીજા હોય તો લઈ જ લઉં. જે કાંઈ લઈ લેવું પડશે, કાંઈ લઈ લઉં. એવા થોડાક બહારથી પીળા થઈ ગયા ને એવા હોય લઈ લઉં. કાલ તો જેની જોઈએ તો અહીંયા છે. કાલ જેની લાવી હતી ને તો એ તો ફાટેલા જ હતા આખા, એટલા પાકેલા હતા ને સરસ. જેટલા દેખાય લઈ લો. હાલો, જો આજે આટલા સીતાફળ થયા. હજી તો ઘણાય છે ઝાડમાં, પણ આજે થતું હતું કે હવે 1 દિવસમાં પાકી જશે, એટલા ઉતારી લીધા. જે આ કેટલું મોટું છે, બહુ મોટા છે. હજી તો ઘણા બધા ઝાડમાં છે. કા ધારું થવાની તૈયારી છે. તો સીતાફળ તોડી લીધા છે. ચાલો હવે નીચે જઈએ, રસોઈ કરવાની છે. વાતાવરણ તો બહુ મસ્ત છે, એમ થાય કાંઈ ના રેવી અગાસી ઉપર, પણ નીચે કામ છે. તો ચાલો હવે રસોઈ કરીને. રસોઈમાં તો હજી પૂછું કેવિનના જેનીના શું ખાવું છે, તો કહેશે એ પ્રમાણે કંઈક બનાવીએ. ચાલો જમવાનું થઈ ગયું છે તૈયાર. તો અત્યારે તો બનાવે છે તીખા ભાત, બટેટા ને બધું નાખીને, ડુંગળીને સેવકુરમાં બનાવ્યા છે. અને બટેટાનું શાક છે, મરચાં છે, રોટલી. એટલું છે જમવાનું. ચાલો જમવા બધાય.
અમે તો બેસી ગયા છીએ જમવા. હવે છે ને ઠંડી પડશે ને એમાં અમે વહેલા વહેલા જ જમી લઈએ છે. વહેલા જમીને નવરા થઈ જાય. તો ચાલો બધા જમવા. ચલો આવી ગયા છે અમને અને ચાલો બધા જમવા. અમારું જમવાનું પતી ગયું પછી આવ્યા છે એટલે એકલા જમવા જવા. જમીને ફ્રી થઈ ગયા. અમે તો ક્યારનું જમી લીધું હતું પણ અમને મોડા આવ્યા એટલે એમને જમીને ફ્રી થયા. અમારે એક બર્થડે વિશ કરવાનો છે એટલે સ્પેશિયલ એમની રાહ જોઈને બેઠી હતી ક્યારની કે આવે તો બર્થડે વિશ કરી લઈએ પછી આપણું કામ બીજું કરીએ. તો આજે બર્થડે છે મિત્તલબેન બુદ્ધભટ્ટીનો. તો હેપી બર્થડે મિત્તલબેન, કેમ છો? મજામાં? હેપી બર્થડે. મિત્તલબેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. મિત્તલબેન, તમારી સરનેમ બુદ્ધભટ્ટી છે, એમાં કંઈ પ્રોનાઉન્સિએશનમાં અમારીથી ભૂલ ચૂક થઈ તો જરા સુધારીને સાંભળજો. અને તમે ક્યાંથી છો એ ખબર નથી, કહેજો તમે ક્યાંથી છો અને તમે અમારા વિડીયો ક્યારથી જોવો છો કહેજો જરૂરથી કમેન્ટમાં. અમને ખબર પડે કે વ્યુઅર્સ અમારા ક્યારથી અમારી સાથે જોડાયેલા છે. એટલે મિત્તલબેનનો બર્થડે છે 14 તારીખે એટલે અમે આ 13 તારીખે જ વિડીયો શૂટ કરી લીધો કે એમને 14 તારીખે એમના બર્થડેના દિવસે જ અમે વિશ કરી શકીએ. તો આ રીતે જ જેનો કોઈનો બર્થડે હોય તો અગાઉ 2 દિવસથી કહી દીધું હોય ને તો જે દિવસે બર્થડે હોય ને એ જ દિવસે અમે વિશ કરી શકીએ. એટલે જેને કોઈને બર્થડે વિશ કરવાનો હોય તો 2 દિવસ અગાઉથી કહી જ દેવાનું એટલે આપણે ટાઈમે બર્થડે વિશ કરી શકીએ. નહીતર નેક્સ્ટ ડે થાય એવું થાય. તમારો બર્થડે આજે હોય ને વિશ અમે તમને નેક્સ્ટ ડે કરીએ એવું થાય. કેમ કે આજે આખો દિવસ જે અમે વિડીયો શૂટ કર્યો હોય ને એ આવતીકાલે એનો વિડીયો આવે. એટલે તમે જો આજે કયો અથવા ગઈકાલે કીધું હોય તો એવું થાય કે આજે આખો વિડીયો શૂટ થાય પછી કાલે અપલોડ થાય. એટલે 2 દિવસ અગાઉથી કહી જ દેવાનું. તો સારું, ચાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ, શુભરાત્રી.